એનાથી બચી રહ્યા છે એવી ક્ષણે આવી લક્ષ્મણજીને સાવધાન કર્યા કે મેઘનાથ છે એ માયાને જાણે છે, તમે સાવધાન રહેજો। અને ત્યારે છે એ લક્ષ્મણની સામે યુદ્ધ કરતા કરતા ઇન્દ્રજીત છે પરાજિત થયો અને એવો એક પ્રહાર કર્યો લક્ષ્મણજીએ કે એનું જે પણ રથ હતો એ તૂટી ગયા। બીજા રથને બોલાવ્યો કે રથની ઉપર સવાર થયો, માયારૂપી રથની ઉપર છે ઇન્દ્રજીત સવાર થયો છે। આ બાજુ લક્ષ્મણજી છે એક ધનુષને છોડી રહ્યા છે, સામે ઇન્દ્રજીત એક ધનુષ છોડી રહ્યા છે। એક બાજુ તીરો ચાલી રહ્યા છે, ધમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે। દેવતાઓ પોતાના વિમાનો લઈ આ યુદ્ધના દર્શન કરવા માટે લંકાના મેદાનની અંદર આવી ગયા છે। ભગવાન છે એ આ યુદ્ધને જોઈ રહ્યા છે, આખું જગત આ યુદ્ધનું સાક્ષી બન્યું। ઇન્દ્રજીતે માયા કરી અને માયાના બળ સ્વરૂપે ઇન્દ્રજીતે છે આજે આકાશમાં ઉડી અને અંતર્ધ્યાન થઈ અને લક્ષ્મણજીની ઉપર પ્રહાર કર્યો। એ પ્રહાર અમોઘ પ્રહાર હતો। લક્ષ્મણજી છે એ પ્રહારને સહન ન કરી શક્યા અને લક્ષ્મણજીને તરત ત્યાં મૂર્છા આવી ગઈ।